Hello, my dear friends. How are you? ઇંગ્લિશ સબ્જેક્ટ ભણવો બધાને ગમે છે ને? વાલા મિત્રો, તમને યાદ છે ને કે પ્રીવિયસ એપિસોડમાં આપણે યુનિટ 1 વિનીઝ સ્માઇલની એક્ટિવિટી 1 ટુ એક્ટિવિટી 12નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો, બરાબર ને? યસ. એક્ટિવિટી 1માં ધ લિટલ વન નામની સરસ મજાની રાઇમ સાંભળી હતી. એક્ટિવિટી 2માં આપેલા ક્રિયાપદોના ભૂતકાળના રૂપો સમજીને વિભાગ બીમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરી હતી. એક્ટિવિટી 3માં રિવિઝનમાં આપેલી મેથી પકોડા વાર્તા સાંભળીને આપણે એક્ટિવિટી 3માં આપેલા શબ્દોમાંથી જે શબ્દો વાર્તામાં આવ્યા હતા તેની પર ક્રોસની નિશાની કરી હતી. એક્ટિવિટી 4માં તો આપણે સોહનની ડાયરીના પાના વાંચ્યા હતા. એક્ટિવિટી 5માં સ્માઇલ ઇન ધ મિરર સ્ટોરીને ધ્યાનપૂર્વક સમજી હતી. એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7માં સ્માઇલ ઇન ધ મિરર સ્ટોરીને આધારે એક્સરસાઇઝ લખી હતી. એક્ટિવિટી 8માં તો ગેસિંગ ગેમ નામની રમત રમતા શીખ્યા હતા. એક્ટિવિટી 9માં આપણે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચના એક દિવસના કાર્યોની માહિતી વાંચીને તેને આધારે ખાલી જગ્યા પૂરી હતી. ત્યારબાદ એક્ટિવિટી 10માં આપેલા ફકરામાંથી મનીષની યસ્ટરડે અને ટુમોરોની નોંધ અલગ કરીને લખી હતી. એક્ટિવિટી 11માં અસ્માના ઘરને મંકીએ કેવું અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું તે જોઈને સમજ્યા હતા. એક્ટિવિટી 12માં તો તમારે ફ્લાઇંગ બાઇસિકલ જેવા તમે વિચારેલા કોઈ એક સાધનનું ચિત્ર દોરી લાવવાનું હતું. બધાને યાદ છે ને? તો તે ચિત્ર દોરીને તમે તમારા શિક્ષકને બતાવ્યું કે નહીં? હા, ખૂબ સરસ. તો ચાલો હવે મને એ કહો કે શું તમને ગયા એપિસોડની રિવિઝનની સ્ટોરી કઈ મેથી પકોડા યાદ છે? શું કહ્યું? હા, વેરી ગુડ. તો ચાલો હવે આપણે એક ગેમ રમીએ. તમારે બધાએ આ મેથી પકોડા સ્ટોરીને ધ્યાનપૂર્વક સાંભળીને મને એ જણાવવાનું છે કે આ સ્ટોરીમાં મેથી પકોડા શબ્દ કેટલી વાર આવે છે. ઓકે, તો ધ્યાનથી સાંભળજો અને ગણજો હો ને. Activity 1. Listen to the following story. Methi Pakoda. Kanjusmal was rich, but he was a miser. He spent very little money. He ate very cheap food. His watchman lived in a hut near his gate. The watchman liked Methi Pakoda. So his wife made Methi Pakoda every day. One day, the miser passed by the hut. He caught the smell of Methi Pakoda. He liked it very much. Kanjusmal said to the watchman, "I smell something good." "What is it?" The watchman replied, "It is Methi Pakoda." Kanjusmal said, "Please cook it every day. I like its smell." So the watchman and his wife made it every day. One day they went to Kanjusmal and said, "Sir, you like the smell of Methi Pakoda. So we cook it every day. But Methi Pakoda is not cheap. We spend a lot of money on oil and besan. Please help us with some money." Kanjusmal went inside and shut the door. He took some silver coins and dropped them one by one on the floor.
Then the miser came out and said, "Did you hear the sound of the silver coins?" "Yes, sir, we did," they said. "Did you enjoy it?" "Yes, sir, very much." The miser said, "I enjoyed the smell of your methi pakoda. You enjoyed the sound of my money. I will not ask you to give me methi pakoda, and you don't ask for my money. That is a deal. Now go away and prepare methi pakoda." તમે મેથી પકોડા સ્ટોરીને ધ્યાનપૂર્વક સાંભળીને? તો ચાલો મને કહો જોઈએ, આ સ્ટોરીમાં મેથી પકોડા શબ્દ કેટલી વાર આવે છે? Tell me, how many times did you hear the word methi pakoda in the story? કહો તો, how many did you count? 8? No? Then 10? No. યાદ કરો. How many? 9? Yes, you are right. ચાલો હવે મને એ કહો કે આજે આપણે જે યુનિટ 2 શીખવાના છીએ તેનું નામ શું છે? હા, યુનિટ 2 નું નામ છે How many did you? તો ચાલો હવે તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં યુનિટ 2 How many did you ને ધ્યાનપૂર્વક જુઓ. આ યુનિટ 2 માં ટોટલ 7 એક્ટિવિટીઝ છે. આજના એપિસોડમાં આપણે યુનિટ 2 How many did you ની એક્ટિવિટી 1A, એક્ટિવિટી 1B, એક્ટિવિટી 2A અને એક્ટિવિટી 2B નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આપણે આજના એપિસોડમાં યુનિટ 2 How many did you ની જે એક્ટિવિટીઝ શીખવાના છીએ તેને એક રૂપરેખા દ્વારા પહેલા સમજી લઈએ. યુનિટ 2 How many did you? એક્ટિવિટી 1A, ચિત્રને આધારે સાચા વાક્ય માટે T અને ખોટા વાક્ય માટે F લખો. એક્ટિવિટી 1B, read the passage, mark right or wrong. Activity 2A, say these phrases after your teacher say. Activity 2B, listen to the following words and repeat them loudly. ચાલો મિત્રો, હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ યુનિટ 2 How many did you ની એક્ટિવિટી 1A ને ધ્યાનપૂર્વક જુઓ. અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો તેનું આ ચિત્ર છે. આ ચિત્રને આપણે એક સરસ મજાની રમત રમીને સમજવાનું છે. કેવી રીતે? તો ધ્યાનથી સાંભળો. હું તમને આ ચિત્રને લગતા કેટલાક વાક્યો કહીશ. તમારે આ વાક્યો ધ્યાનપૂર્વક સાંભળીને સમજવાના છે અને તે વાક્યને આધારે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જે વાક્ય સાચું હોય તેના માટે T અને જે વાક્ય ખોટું હોય તેના માટે F લખવાનું છે. So, are you ready? Let's start. Activity 1A, થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો તેનો ફોટોગ્રાફ જુઓ. ચિત્રને આધારે સાચા વાક્ય માટે T અને ખોટા વાક્ય માટે F લખો. 1. This is the picture of a garden. આ વાક્ય ખોટું છે. So, let's see. તમારા પાઠ્યપુસ્તકમાં 1 નંબરની સામે F લખ્યું છે. ચાલો
હવે બીજું વાક્ય ધ્યાનથી સાંભળો. 2. The birthday boy was in the middle. હા, આ વાક્ય તો સાચું જ છે. તો ચાલો હવે પાઠ્યપુસ્તકમાં 2 નંબરની સામે ટી લખો. 3. The cake was not cut. Yes, આ વાક્ય સાચું છે. તો પાઠ્યપુસ્તકમાં 3rd નંબરની સામે ટી લખો. 4. There were 4 friends in the party. આ વાક્ય સાચું છે. તો હવે પાઠ્યપુસ્તકમાં 4 નંબરની સામે ટી લખો. 5. All wore the paper caps. Yes, આ વાક્ય સાચું છે. તો હવે પાઠ્યપુસ્તકમાં 5 નંબરની સામે લખો ટી. 6. The cake was on the chair. કેક તો ટેબલ પર છે. તેથી આ વાક્ય ખોટું છે. તેથી પાઠ્યપુસ્તકમાં 6 નંબરની સામે લખો F. 7. All were eating the cake. આ વાક્ય ખોટું છે. તેથી પાઠ્યપુસ્તકમાં 7 નંબરની સામે F લખો. 8. The birthday boy's father was present in the party. આ વાક્ય પણ ખોટું છે. તેથી પાઠ્યપુસ્તકમાં 8 નંબરની સામે લખો F. તમે તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 1A માં ચિત્રને આધારે વાક્યો સાંભળીને તેને આધારે જો વાક્ય સાચું હોય તો T અને ખોટું હોય તો F લખ્યું ને? ખૂબ સરસ. ચાલો હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી એક્ટિવિટી 1B ને ધ્યાનપૂર્વક જુઓ. અહીં કોનું ચિત્ર આપવામાં આવ્યું છે? હા, એક્ટિવિટી 1B માં નેતાજી સુભાષચંદ્ર બોઝનું ચિત્ર આપવામાં આવ્યું છે. આપણે એક્ટિવિટી 1B માં નેતાજી સુભાષચંદ્ર બોઝના નાનપણનો એક પ્રસંગ સમજવાનો છે. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 1B માં આપેલા આ પ્રસંગને ધ્યાનપૂર્વક સાંભળીએ. Activity 1B. Listen to the following story. Netaji Subhash Chandra Bose. A boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served him breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose.
ની તૈયારીમાં જ હતો ત્યાં જ તેના ઘરના બારણે એક ભિખારી આવ્યો. તે ભિખારી ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. આ છોકરાને ભિખારીને જોઈને દયા આવી. પછી તેણે શું કર્યું તે તમારે બધાએ જાણવું છે ને? હા, તો ચાલો હવે આપણે એક્ટિવિટી 1B માં આવેલા આ પ્રસંગને ધ્યાનપૂર્વક જોઈને સમજીએ. Activity 1B. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. Did you take your breakfast? આ જ પ્રસંગને આધારે એક્ટિવિટી 1B માં આપેલા વાક્યો ખરા છે કે ખોટા તેની પાઠ્યપુસ્તકમાં નિશાની કરીએ. એક્ટિવિટી 1B. Discuss in pairs and put right mark for right and wrong mark for wrong statements. બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1.
ચાલો મિત્રો, હવે આપણે આ શબ્દોને ધ્યાનપૂર્વક સાંભળી